ક્યારેય વિચાર્યું છે કે કમ્પ્યુટરનો કોડ, જે ખાલી અક્ષરો અને લાઈનો જ છે, એમાંથી વાસ્તવિક દુનિયામાં કોઈ સિગ્નલ કેવી રીતે બને? આજે આપણે બસ એ જ જાદુને ખોલવાના છીએ. એકદમ સરળ એસેમ્બલી કોડને લઈને એને ઊંડાણથી સમજીશું. તો સવાલ એ છે કે માત્ર 0 અને 1નો ઉપયોગ કરીને એકદમ સુવાળી વેવ કેવી રીતે દોરી શકાય? મતલબ એક એવી દુનિયા જે ફક્ત ઓન અને ઓફ સમજે છે, એમાંથી વહેતા પાણી જેવી સુવાળી વસ્તુ કેવી રીતે બને? આ જ તો અસલ પડકાર છે. આ રહસ્યને ઉકેલવા માટે આપણું રોડમેપ એકદમ સીધો છે. આપણે ડિજિટલ અને એનાલોગ દુનિયાના ફર્કથી શરૂ કરીશું, પછી કોડના મુખ્ય સાધનને જોઈશું, એસેમ્બલી કોડની બ્લુપ્રિન્ટને સમજીશું, વેવના ચઢાણ અને ઉતરાણ પાછળના લોજિકને પકડીશું, અને છેલ્લે જોઈશું કે આ બધું ભેગું થઈને કેવી રીતે એક વેવમાં ફેરવાય છે. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. અને સૌથી પહેલાં તો એ મૂળભૂત સમસ્યાને સમજીએ જે આ કોડ સોલ્વ કરવા માંગે છે. જો આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. ડિજિટલ એટલે પગથિયા 1, 2, 3, દરેક સ્ટેપ અલગ અને ચોક્કસ, કાં તો ઓન કાં તો ઓફ, 0 અથવા 1. જ્યારે એનાલોગ એટલે એક સુંવાળો ઢાળ, જેમાં કોઈ સ્ટેપ્સ નથી, બસ એક સતત પ્રવાહ છે. હવે કમ્પ્યુટર તો ડિજિટલ ભાષામાં જ વિચારે છે, પણ આપણી આસપાસની દુનિયા, જેમ કે અવાજ, એ તો એનાલોગ છે. તો સવાલ એ થાય કે આ બે તદ્દન અલગ દુનિયા વચ્ચે પુલ કેવી રીતે બનાવવો? વેલ, એના માટે એક ખાસ ટૂલ, એક ખાસ સાધનની જરૂર પડે છે. અને એ સાધન એટલે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, જેને ટૂંકમાં DAC કહેવાય છે. સમજો કે આ એક ટ્રાન્સલેટર છે. કમ્પ્યુટર એને નંબરોની ભાષામાં કમાન્ડ આપે છે, અને DAC એ નંબરોને વાસ્તવિક દુનિયાના વોલ્ટેજમાં ફેરવી નાખે છે. સિમ્પલ. નંબર જેટલો મોટો, વોલ્ટેજ એટલો ઊંચો. સારું, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આપણું મુખ્ય ટૂલ કયું છે. તો હવે સમય છે એ સૂચનાઓ જોવાનો, એ રેસિપી જોવાનો જે કમ્પ્યુટર DACને આપે છે. ચાલો આપણી બ્લુપ્રિન્ટ પર એક નજર નાખીએ. ઓકે, તો આ રહી આપણી બ્લુપ્રિન્ટ, આપણો એસેમ્બલી કોડ. હા, પહેલી નજરે થોડો અટપટો લાગી શકે છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ, ટુકડે ટુકડે તોડીને સમજીશું, અને પછી ખબર પડશે કે આ કેટલું સરળ અને પાવરફુલ છે. તો ચલો આ કોડને ડીકોડ કરવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એ ભાગ પર ધ્યાન આપીએ જે વેવનો ઉપર તરફનો ઢાળ બનાવે છે. આ કોડનો હિસ્સો જુઓ. આ છે આપણો પહેલો મહત્વનો બ્લોક. અહીંયા જે ઇંક એ લખ્યું છે ને, એનો સીધો મતલબ છે એની કિંમતમાં 1નો વધારો કરો. અને BIC એને કહે છે કે આ જ કામ વારંવાર કર. બસ આ જ એ એન્જિન છે જે આપણા સિગ્નલને 0થી ઉપર છેક ટોચ સુધી લઈ જાય છે. તો આ લૂપ ખરેખર શું કરી રહ્યું છે? એકદમ સરળ ભાષામાં સમજીએ તો, પહેલું સ્ટેપ, જે પણ નંબર એમાં છે તેને આઉટપુટ પોર્ટ પર મોકલો. બીજું સ્ટેપ, એ નંબરમાં 1 ઉમેરો. અને ત્રીજું સ્ટેપ, જ્યાં સુધી નંબર 255 એટલે કે એની મેક્સિમમ લિમિટ સુધી ન પહોંચે ત્યાં સુધી આ બધું રિપીટ કરતા રહો. બિલકુલ એવું જાણે આપણે એક પછી એક સીડીનું પગથિયું ચડી રહ્યા હોઈએ. ઓકે, તો ઉપર તો ચડી ગયા, પણ જે ઉપર જાય છે એને નીચે પણ આવવું પડે, બરાબર ને? તો ચાલો હવે પ્રક્રિયાના બીજા ભાગને સમજીએ. હવે આ બીજા કોડ બ્લોક પર ધ્યાન આપો. અહીંયા કી કમાન્ડ છે DEC A. આ ઇંક એથી એકદમ ઊંધું કામ કરે છે. એનો મતલબ છે એની કિંમતમાં 1નો ઘટાડો કરો. બસ આ જ નાનકડો કમાન્ડ આપણા વેવનો નીચે તરફનો ઢાળ બનાવે છે. તો આ બીજી લૂપ બરાબર ઊંધું કામ કરે છે. પહેલું સ્ટેપ, નંબરમાંથી 1 ઓછો કરો. બીજું સ્ટેપ, એ નવા ઘટેલા નંબરને આઉટપુટ પર મોકલો. અને ત્રીજું સ્ટેપ, જ્યાં સુધી નંબર ઘટીને 0 પર પાછો ન આવી જાય ત્યાં સુધી આ ચાલુ રાખો. હવે આપણે સીડીના પગથિયા નીચે ઉતરી રહ્યા છીએ. અને આ જ આખી વાતનો સાર છે. જુઓ, આખી વેવની દિશા બદલવા પાછળ કોઈ કોમ્પ્લેક્સ ગણિત નથી, ફક્ત એક જ કમાન્ડનો ફેર છે. ઉપર જવા માટે ઇંક A એટલે કે ઇન્ક્રીમેન્ટ, અને નીચે આવવા માટે DEC A એટલે કે ડિક્રીમેન્ટ. બસ આટલું જ. કેટલું સુંદર અને સરળ છે, નહીં? ચાલો હવે બધા ટુકડાઓને જોડીએ અને જોઈએ કે આ આખું ચિત્ર કેવું દેખાય છે. જોઈએ કે આ કોડ કેવી રીતે એક વેવ બની જાય છે. તો આખરે થાય છે શું?
આપણો કોડ 0થી શરૂ કરીને ફટાફટ 255 સુધી ગણે છે. આ બન્યો આપણો ઉપરનો ઢાળ. જો 255 પર પહોંચે તરત જ એ ત્યાંથી પાછો 0 સુધી ગણે છે. આ બન્યો આપણો નીચેનો ઢાળ. અને આ આખું ચક્કર સતત ચાલ્યા જ કરે છે. વચ્ચે જે આપણું ડીએસસી છે એ આ દરેક નંબરને એક વોલ્ટેજમાં ફેરવતું જાય છે. અને પરિણામ આપણને એક પરફેક્ટ સળંગ ત્રિકોણાકાર વેવ મળે છે. ખરેખર આની સુંદરતા એની સાદગીમાં જ છે. 2 નાનકડી લૂપ્સ અને કેટલું મોટું પરિણામ. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે બહુ જ સરળ નિયમોમાંથી પણ કંઈક જટિલ અને ઉપયોગી બનાવી શકાય છે. આ જ તો પ્રોગ્રામિંગનો અસલી જાદુ છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો, જો આટલો સિમ્પલ રિપીટ થતો કોડ એક વેવ બનાવી શકતો હોય, તો આવા જ સરળ લોજિકથી બીજી કઈ કઈ રિયલ વર્લ્ડ પેટર્ન બનાવી શકાતી હશે? શું સંગીતની કોઈ ધૂન બની શકે? કોઈ ગ્રાફિકલ ડિઝાઇન? શક્યતાઓ તો ખરેખર અનંત છે.